પડ્યો ને હજુ ચાલુ છે જો આરું કેવું થઈ જશે મિત્રો. આ જો આવો નવો વરસાદ રહે મિત્રો. ગુડ મોર્નિંગ. તો ઘણા સમયથી આપણા વ્લોગ વિડીયો નહીં આવતા કેમ કે હવે અમે કામમાં એટલા બિઝી થઈ જશે કે એમ વિડીયો ઉતારવાનો ટાઈમ નહીં રહેતો. ને તમે જોઈ શકો છો મિત્રો કે આ વરસાદના કારણે જે અમારી 4 મહિનાની મહેનત હતી ને બધી પાણીમાં જતી રહી છે. તો પ્લીઝ મિત્રો અમને સપોર્ટ કરજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. તમને દેખાડે અમારા કપાસની હાલત શું થઈ જઈ છે અત્યારે તે. એટલે અમને મિત્રો અત્યારે વ્લોગ બનાવવાનો બી એમ મૂડ નહીં થતું. એમ તમે કહેતા હશે વ્લોગ વિડીયો નહીં આવતા, પણ મિત્રો શું કરીએ. આ જુઓ 4 મહિનાની અમારી મહેનત કેવી થઈ ગઈ. ચાલો આવો તમને દેખાડીએ કપાસ. જો મિત્રો આ કપાસ છે ને આ જો 4 દાળ કેવો વરસાદ ફૂલ પડ્યો ને હજુ ચાલુ છે જો આરું કેવું થઈ જશે મિત્રો. આ જો આવો નવો વરસાદ રહે ને તો અમારું શું થાય, આ બધું કપાસ ઉગી નીકળે. તો પ્લીઝ મિત્રો અમારા વ્લોગ વિડીયોને સપોર્ટ કરો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. ને તમે જોઈ શકો છો આ કપાસ કેવો થઈ જશે બધોથી. પ્લીઝ મિત્રો અમારા ખેડૂત મિત્રો માટે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. ને આ છે આપણા જે અનિલભાઈ ઘણીવાર વ્લોગ વિડીયોમાં આવતા હોય છે, જે અમારા ટીમ મેમ્બર છે. આ જો કપાસ અમુક બી પણ ઉગી જ જશે મિત્રો. જો આ અનિલભાઈ બી કપાસમાં આટો મારે છે. જો આ બધું પાણી ભરાઈ જશે. તો પ્લીઝ મિત્રો સપોર્ટ કરજો અને વિડીયોને આગળ શેર જરૂર કરજો કે હવે આવો નવો વરસાદ રહે તો શું થશે આ કપાસનો. તમે જોઈ શકો છો બધો કપાસ. જો અત્યારે સાટા સારું છે. અમે ખેતરમાં આવ્યા હતા ને જો આ બાજુ છે આપણો કપાસ છે મિત્રો. આ તમે જોઈ શકો છો. આ જો બી બધું પીંજા જ જોશે. તો પ્લીઝ મિત્રો બને એટલો વિડીયો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. અમને સપોર્ટ કરો મિત્રો. આજ પછી અમે તમને નવી બ્લોગ વિડીયો બનાવતા રહું, અપડેટ જે મળે આપતા રહું. તો મિત્રો આ છે આપણો કપાસ, તમે જોઈ શકો છો. આની પહેલાંનો આપણે કલરવાળો વિડીયો ચડાવ્યો હતો, એમાં ઘણા વ્યૂઅર્સ આવ્યો છે પણ કોઈ સબસ્ક્રાઈબ નહીં કરતું મિત્રો અમારી ચેનલને. તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. એક નવા બ્લોગ સાથે. આ વરસાદ આવી જશે એટલે હવે અમારે જતું રહેવું પડે વાડીએ, કેમ કે પલરે જો અમારે વहाँ મિત્રો વોટરપ્રૂફ ફોર્મ નહીં. એટલે પ્લીઝ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. જય હિન્દ.